મિત્રો, આવી બીજી અનેક યમ્મી અને ટેસ્ટી રેસિપીઝ જોવા માટે ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરશો, જેથી કરીને મારી નવી રેસિપીઝના નોટિફિકેશન તમને ઓટોમેટિકલી આવતા રહેશે. હલો ફ્રેન્ડ્સ, આજે હું તમને ચટાકેદાર અને એકદમ ટેસ્ટી પાલક પનીર રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં કેવી રીતે બનાવવાનું એની રેસિપી બતાવું છું. આ પાલક પનીરનો ટેસ્ટ ખૂબ જબરદસ્ત છે, તો તમે એકવાર જરૂર બનાવીને ટ્રાય કરશો. તો ચાલો આપણે રેસિપીની તૈયારી કરીએ. સૌ પ્રથમ કઢાઈમાં ઘી ગરમ થયા બાદ 2 થી 3 તમાલપત્ર, 3 થી 4 તજના ટુકડા, 4 થી 5 કાળા મરી, 4 થી 5 લવિંગ, 1/2 ટીસ્પૂન હિંગ, 1 ઝીણું સમારેલું લીલું મરચું, 8 થી 10 ઝીણું સમારેલું લસણ, અને 1 થી 1.5 ઇંચ ઝીણું સમારેલું આદું નાખીને થોડું સાતળી લઈશું. આ રીતે ખડા મસાલા અને આદુને સાતળી લેવાથી ફ્લેવર ઘણો સરસ આવે છે. પછીથી 1 ઝીણી સમારેલી ડુંગળી નાખીને આ ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. મિત્રો, આજે મેં પાલક પનીરની આ રેસીપી ઘીમાં બનાવી છે. ઘીમાં બનાવવાથી આ શાકનો ટેસ્ટ એકદમ અલગ અને સરસ આવશે. હવે આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે 1 ઝીણું સમારેલું ટામેટું નાખીને આ ટામેટાને એક રસ થવા દઈશું. એક ટીસ્પૂન જીરું નાખીને આ જીરાને થોડું સાતળી લઈશું. હવે આપણે મસાલા નાખીશું. 1/2 ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1.5 થી 2 ટીસ્પૂન લાલ મરચું અને 1 ટીસ્પૂન કસૂરી મેથી નાખીને ધીમા ગેસ ઉપર સાતળી લઈશું. આપણે આ રીતે મસાલામાં જો કસૂરી મેથીને થોડું સાતળી લઈશું ને, તો આ શાકમાં કસૂરી મેથીનો ટેસ્ટ ઘણો સરસ આવશે. હવે 100 થી 150 ગ્રામ ઝીણી સમારેલી પાલક નાખીશું. પાલક તમે જેટલી ઝીણી કાપશો ને, એટલું શાક તમારું ટેસ્ટી લાગશે. હવે આ પાલકને આપણે થોડી કઢાઈમાં બેસવા દઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, જેથી કરીને આપણી પાલક જલ્દીથી કૂક થશે. ત્યારબાદ એમાં 250 ગ્રામ પાલકની પ્યુરી, અને 1/2 કપ મલાઈ નાખીને મિક્સ કરી લઈશું. પાલકની આ પ્યુરી બનાવવા માટે પાલકને 5 થી 7 મિનિટ પાણીમાં બોઇલ કરી લઈશું. પાલક ઠંડી થાય ત્યારબાદ મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પ્યુરી તૈયાર કરીશું. હવે શાકને સારી રીતે હલાવી લઈશું. મલાઈ નાખવાથી આ શાકમાં એક અલગ જ રિચનેસ આવશે. 250 ગ્રામ પનીરના ક્યુબ આ શાકમાં નાખીશું. જો તમને પનીર ફ્રાય કરેલું ભાવતું હોય તો તમે પનીર ફ્રાય કરીને પણ આ શાકમાં નાખી શકો છો. પાલક બોઇલ કરતી વખતે વધેલું પાણી આ શાકમાં નાખીને શાકની ગ્રેવી તૈયાર કરીશું. આ પાણીમાં ઘણા સત્વો હોવાથી આપણે આ પાણીનો ઉપયોગ કરીશું. હવે શાકને સારી રીતે હલાવી લઈશું.
મિત્રો, આ અગાઉ પણ મેં પાલક પનીરની રેસીપી ગુજરાતી રસોઈ ચેનલ ઉપર અપલોડ કરેલી છે, પણ આજે મેં આ પાલક પનીર એક અલગ રીતથી જ બનાવ્યું છે. મેં આજે ઘરે બનાવ્યું ને તો મારા ઘરે બધાને ઘણું જ ભાવ્યું. તો મારી ઈચ્છા છે કે તમે આ રીતે પાલક પનીર જરૂર ટ્રાય કરશો. હવે આ શાકને 2 થી 3 મિનિટ કૂક થવા દઈશું. મિત્રો, આ શાક બનાવતી વખતે કઢાઈ ઢાંકવાની જરૂર નથી. આ શાકને હજુ વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે ઉપરથી તડકો નાખીશું. તડકા માટે એક નાના વાસણમાં ઘી ગરમ કર્યા બાદ 2 થી 3 લાલ સૂકા મરચાં અને 1 ટીસ્પૂન જીરું નાખીને થોડું સાંતળી લઈશું. જીરાને હવે થોડું તળતળવા દઈશું. સર્વ કરેલા પાલક પનીર ઉપર તૈયાર કરેલો આ તડકો આપણે આ રીતે નાખી દઈશું. આ શાક ઉપર ઘીનો વઘાર નાખ્યા બાદ આ શાક કેટલું સરસ લાગે છે. રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીર બનાવીને હવે તૈયાર છે. આ પાલક પનીર ગરમા ગરમ કુલચા અથવા પરાઠા સાથે સર્વ કરશો. મિત્રો, જો તમને આ રેસીપી ગમી હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.